કાંકરિયામાં ડમ્પરની ટક્કરે દિવાલ પડી છે। ભાજપ મહિલા સંમેલન કાર્યક્રમ સ્થળ પર બની ઘટના। 5 જેટલી મહિલા કાર્યકર્તાઓને ઈજા પહોંચી। ડમ્પરે ટક્કર મારતા દિવાલ પડી ગઈ હતી। કાંકરિયા ખાતે ડમ્પરની ટક્કરથી એક દિવાલ પડી। ડમ્પરની ટક્કરે દિવાલ પડતા 5 જેટલી મહિલાઓને ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કાંકરિયા ખાતે બીજેપી દ્વારા પશ્ચિમ લોકસભાના મહિલા સંમેલનનું કરાયું હતું આયોજન। સમગ્ર મામલે સંવાદદાતા ગૌતમ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી ગૌતમ, જણાવશો કે કેટલી મહિલાઓ હતી? આ જે ઈજાગ્રસ્તો છે તેઓની હાલની શું પરિસ્થિતિ? ચોક્કસથી અત્યારે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। ચૂંટણીના પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોરનો ધમધમાટ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની જે મહિલા સંમેલન જે છે તે કાંકરિયા પિકનિક હાઉસની અંદર યોજાયું હતું અને સંમેલન પૂર્ણ થઈ રહ્યું હતું અને પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતપોતાના નિવાસ સ્થાન તરફ જતી હતી। ત્યાં અચાનક એક ડમ્પર ચાલક જે છે તે આવતા અને દિવાલ સાથે અથડાતા જે દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી ને જેના કારણે 5 જેટલી જે મહિલાઓ જે છે તે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ જે જ્યારે આ ઘટના ઘટી ત્યારે જે ડમ્પર ચાલક જે છે તેના દ્વારા જે ગાડી લઈને આવવાના કારણે જે દિવાલ સાથે અથડાઈ હતી અને તેના ધડાકા પર આ દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી ને જેમાં જે મહિલાઓ સંમેલનમાંથી બહાર નીકળતા ઈજાગ્રસ્ત બની હતી। જી આભાર ગૌતમ સમગ્ર માહિતી આપવા બદલ। નસવાડીમાં તંત્રની બેદરકારીથી બાળકીનું મોત થયું છે। છોટાઉદેપુરમાં નસવાડીમાં બાળકીનું ડૂબી જતા મોત થયું છે। જીતપુરા ગામે પશુઓના પાણીના હોજમાં ડૂબી ગઈ હતી બાળકી રમતા રમતા પડી હતી પાણીના હોજમાં। ગંદકીના થર વધતા હોજની ઊંચાઈ ઘટી જતા કોઈ પણ પડી શકે છે। ગ્રામજનોએ હોજની સફાઈની અનેકવાર કરી છે રજૂઆત। તંત્ર હોજની સફાઈ તાત્કાલિક કરાવે તેવી માંગ। આ સાહેબ આ છોકરું આવ્યું હતું એ હોજમાં પડી ગયું અને 2 વખત રજૂઆત મેં કરી પણ કંઈ એનું કર્યું નથી। છોકરુંને હોય દો પણ હોજમાં હતો। ભુજના અનેક રોડ રસ્તા ખખડધજ હાલતમાં છે। ત્યારે 2001 ભૂકંપ બાદ ભુજ શહેરને રિંગ રોડની ભેટ મળી હતી, પરંતુ રિંગ રોડ બન્યા બાદ પાલિકાએ સમારકામ ન કરતા આજે દયનીય હાલતમાં છે। પરિણામે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાલિકા રિંગ રોડ સત્વરે રિપેરિંગ કરાય તેવી માંગ ઉઠી રહી છે। ભુજ શહેરની અંદર આમ આરટીઓ જ્યાં જો ત્યાં કચરા, રોડ, ફૂટપાથ તૂટેલી એવી હાલત ખરાબ છે કે આપણે જઈએ તો આપણે લાગે ભુજમાં છીએ કે ક્યાંક જંગલ વિસ્તારમાં ફરીએ છીએ। અમુક ઠેકાણે તો રાતના માણસો તો ન હાલી શકે, પણ દિવસના પર લૂંટ, જાળી, ખોટા કામ ભુજ શહેરની અંદર એટલા ખરાબ થાય છે। રીંગણો ઉપર વિકાસની ખોટી વાતો કરે છે ભાજપ। હવે કોના પાસે જાવ? અમે અવારનવાર નગરપતિ પાસે રજૂઆત કરી છે। લગભગ છેલ્લા 15 વર્ષથી 2011 પછી રજૂઆત કરું છું, હજી કાંઈ રૂપિયાનો પણ કામ થયો નથી। ભૂકંપ પછી કેન્દ્ર સરકાર, બધા અલગ અલગ રાજ્યોની સરકારો, સંસ્થાઓ, એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક તરફથી કરોડો અબજો રૂપિયા કચ્છને મળ્યા, એમાંથી આ બધા રસ્તા બન્યા। પર ભુજના વિવિધ પ્રશ્નો માટે મિટિંગો પણ થઈ ગઈ છે અને આ મિટિંગમાં આ ભુજના આખા રિંગ રોડ પેરીફેરી એ રિંગ રોડની પણ ચર્ચા થયેલી છે। આવનાર સમયમાં આપણે સરકારશ્રીમાં આ રોડ માટે નાણાંની આપણે દરખાસ્ત પણ કરશું। વડોદરામાં ફ્રી રેગ્યુલેટરી કમિટી સામે વાલી મંડળનો વિરોધ। જિલ્લા કલેક્ટર કચેરીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો। વાલીઓએ એફઆરસીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો। ખુરશીમાં એફઆરસીનો ફોટો મૂકી ચઢાવ્યા ફૂલ। શાળાઓ પર ફીને લઈને નિયંત્રણ કરવાની માંગ। આ સ્કૂલ ફી એક્ટ કાયદા ખાલી પેપરમાં રહી ગયો। એના ઓલ પ્રેક્ટિકલ પર્પસ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો। સ્કૂલ ફી એક્ટના ટેથના આજે અમે શ્રદ્ધાંજલિ ઘોષણા કર્યું આજે, અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે, તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે। અમે આ લડાઈ ખાસા ટાઈમથી લડીએ છીએ,
ઘણા બધા પેરેન્ટ્સોની કમ્પ્લેન આવે છે, અમે પણ એમાંથી એક છે ને અમે પણ એક બાળકના પેરેન્ટ્સ છીએ. આ બધું ફેસ અમારે પણ કરવું પડ્યું છે ને કરીએ પણ છે કે જે બે નામના જે ઉઘરાણા થઈ રહ્યા છે ફીઓના નામે, બાળકોને મા બાપને દબાવવામાં આવે છે, મા બાપના જે ખિસ્સા પર ભાર મૂકવામાં આવે છે, એના બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા. સરે બાંહેધરી આપી છે કે કંઈ ના કંઈ એક્શન લઈશું, જોઈએ છે આગળ શું એક્શન લે છે. લોકસભા ચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું નોટિફિકેશન જાહેર થયું છે, જેને લઈ અમરેલીમાં મુખ્ય માર્ગો પર 22 સર્વેલન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. સર્વેલન્સ ટીમોએ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું. જો 10,000 કરતાં વધુ રોકડ રકમની હેરાફેરી કરશે તો તેના પુરાવા રજૂ કરવા પડશે. પુરાવા રજૂ નહીં કરી શકે તે રકમ જપ્ત પણ કરવામાં આવશે. ઉપરાંત કલેક્ટરે અપીલ કરી છે કે ચૂંટણીલક્ષી કોઈ પણ નકારાત્મક બાબત સામે આવે તો 1950 પર જિલ્લા કંટ્રોલ ઉપર ફરિયાદ કરી શકાશે. 12 તારીખ, 15 તારીખ, 16 તારીખ, 18 તારીખ અને 19 તારીખે કોઈપણ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરી શકશે. સવારના 11 કલાકના બપોરના 3 વાગ્યા સુધી આ ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. 20 તારીખના રોજ તમામ રજૂ કરેલ ઉમેદવારી ફોર્મોની ચકાસણી કરવામાં આવશે અને 22 તારીખ છે જે માને ઠેરેલ ઉમેદવારી પત્ર કોઈકને પાછા ખેંચવાનું હોય તો 22 તારીખે પાછા ખેંચી શકે છે. અમરેલીના જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણીને લઈને રેલી યોજી. મહિલાઓએ રેલી યોજી મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું. લોકોને 15 થી 20 દિવસે એક વખત પીવાનું પાણી મળતું હોવાથી વલખા મારી રહ્યા છે, ત્યારે મહિલાઓએ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું અને જો પાણી નિયમિત નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના નરોડામાં રૂપાલાનો વિરોધ. નરોડાની દરબાર સોસાયટીમાં લાગ્યા બોર્ડ. ભાજપને પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ. પ્રવેશબંધીના બોર્ડ સાથે ક્ષત્રિયાણીઓના સૂત્રોચ્ચાર. રૂપાલાની ટિકિટ રદની માંગ પર ક્ષત્રિયો અડગ. છેલ્લા કેટલાય સમયથી સમાજ આખો વિરોધ કરી રહ્યો છે. હજુ તમે તમારી માંગને લઈને અડગ છો. કેટલા સમય સુધી માંગને અડગ રહ્યો છો? કારણ કે રૂપાલા ફોર્મ ભરવા પણ જવાના છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આનું આંદોલન ચાલુ રહેશે અને આજે રાજકોટની અંદર બહુ મોટું મહાસંમેલન જેવા થઈ રહ્યું છે. પણ અમારું આનું આ જ આંદોલન ક્ષત્રિય સમાજ તરફથી બધી સમાજ સંસ્થા તરફથી બધું આનું આ જ આંદોલન કન્ટિન્યુ રહેશે. હા, અમે બિલકુલ બી કોઈ પણ ભાજપના કાર્યકર્તાને પ્રવેશ કરવા જ નહીં દઈએ. મોદીજીની એવી છે એમનું સ્લોગન કે વિકાસ થશે. વિકાસ ઘણો થયો છે પણ વિરોધની સામે પણ વિકાસ થવો જોઈએ. અમે એવું માનીએ છીએ કે ક્ષત્રિય સમાજની જે મોભ છે એને ઠેસ પહોંચાડવામાં આવી છે આવા અપશબ્દો બોલીને, તો આવું તો ક્યારેય કોઈ કાળે સહન કરવામાં આવશે જ નહીં. એટલે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપના બધા વોટ તોડવામાં આવશે. સમાધાન તો જ્યાં સુધી એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તો અમારા તરફથી કોઈ સમાધાન થવાનું નથી. કારણ કે એમને અમારી માન મર્યાદા અને મોભા પર અમારી ઇજ્જત છે એના પર એમને એ ડાઘ લગાડ્યો છે અને એ વસ્તુ અમારાથી ક્યારેય સહન નહીં થાય. હું એક ક્ષત્રિયાણી છું, અમે એક ક્ષત્રિયાણી છીએ, તો આ વસ્તુ ક્યારેક સહન કરવામાં નહીં આવે. અમારી ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હતું, એમને તો નહીં કર્યું હોય ને. આવા માણસો આવીને બોલી જાય એ થોડી ચાલતું હશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બગસરામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં રોષ. પોલીસની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન. ખુલ્લેઆમ દારૂ વેચતા તત્વો સામે કાર્યવાહી ન કરાતા રોષ. માવજીંજવા ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ. મામલતદાર કચેરીથી રેલી કાઢી પહોંચ્યા પોલીસ સ્ટેશન. દીકરીઓની છેડતી પણ થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. અસામાજિક તત્વો સામે કાર્યવાહીની ઉગ્ર માંગ. કાર્યવાહી નહીં કરાય તો અમરનાથ ઉપવાસની ચીમકી. છેલ્લા 4.5 મહિનાથી ગાયો અને ગૌશાળાના પ્રશ્નો, લુખ્ખા તત્વોનો ત્રાસ તેમજ અવારનવાર પોલીસની મદદની સામે જ્યારે પણ લુખ્ખા તત્વો કાંઈ પણ નાના મોટા ગુનાઓ કરે તો પોલીસ હાજર રહેતી હોય. આવી નાની મોટી સમસ્યાઓને લઈને, આ મુખ્ય વિષયોને લઈને આજે અમે બગસરા મામલતદારશ્રી તથા પ્રાંત સાહેબશ્રી તેમજ બગસરા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આજે આખું ગામ મહિલાઓ તથા ભાઈઓ સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ લોકો છૂટા ઘાયે બાયુની સામું જોવે છે અને છેડતી કરે છે. કપડાં ધોતા હોય ત્યાં બાઇક લઈને આવે છે, ગમે એમ કરીને બેફામ આવે છે, ગાળો બોલે છે. તો સુરક્ષા શેની અમારી? અને દાદાગીરી ભોગવે ગામમાં. પુલ ઉપર બે ફામ ગાડી હાકે અને એકની નામ લાલો, એકની નામ જીગો, એકની નામ માયો, એકની નામ સુરો અને એકની નામ
છોટું એ બધા હુમલા કરે છે ગામમાં. ભાવનગરમાં રૂપાલાનો વિરોધ યથાવત. વરતેજ ગામમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ. વરતેજ ગામને સજ્જડ બંધ રાખી કર્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી. ભાજપના આગેવાનોએ પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ અને પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત. જે રીતે વરતેજમાં તમે જોઈ શકો છો, કોળી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, તમામ નાના મોટા સમાજો હોય, પાટીદાર સમાજ હોય, તમામ સમાજો અત્યારે હાલ મોજૂદ છે. એક ગામના પ્રતિનિધિ તરીકે મારી વાતને આ સુર પુરાવી સાથે એટલું કહું છું કે જે ટીકા ટિપ્પણી પરસોત્તમભાઈ રૂપાલાથી થઈ છે એ ખાલી માફીને પાત્ર નથી. પરસોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વરતેજ ગામને 18 આલમ અમારી સાથે ખભો ખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે. રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો. તો અમને બી સારું નથી લાગ્યું કે ભાઈ આવી રીતે રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એનો બહેનોનો અને ભાઈઓનું દિલ દુભાણું છે, એના સમર્થનમાં અમે સમજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ. રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. વિરોધના પગલે ભાજપે સભા રદ કરવી પડી. ત્રંબા ખાતે આયોજિત સભાને ભાજપે રદ કરવી પડી. પોલીસે વિરોધકર્તાઓની અટકાયત કરી. શંકર ચૌધરી સામે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ બાદ ભાજપ એક્શનમાં. નામ લીધા વગર ગેનીબેન પર ભાજપના આક્ષેપ. એક ઉમેદવાર દ્વારા કરાઈ રહ્યા છે આક્ષેપ. અધ્યક્ષપદની ગરિમા ન જળવાય તેવા કર્યા આક્ષેપ. બ્રિટિશના કાયદાને ભારતે ક્યારેય સ્વીકાર્યો નથી. હાઉસ ઓફ કોમન્સના કાયદાને ભારતે સ્વીકાર્યો નથી. તે કાયદાના ઉલ્લેખ સાથે ખોટી ફરિયાદ કરી કોંગ્રેસ લોકોને ભ્રમિત કરે છે. આવા આક્ષેપથી કોંગ્રેસે હાર સ્વીકારવાનું સાબિત થાય છે. જામનગરના ઉમેદવાર સમાજના કાર્યક્રમમાં ગરબે ઘૂમ્યા. પૂનમ માડમ સતવારા સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા. શેખપાટ સતવારા સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં જામનગર સાંસદ શ્રી પૂનમબેન માડમે ગરબે ઘૂમ્યા. આગામી લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે સંદર્ભે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે હતા. આ દરમિયાન તેઓ કાર્યક્રમમાં હાજરી આપી ગરબે ઘૂમ્યા. સુરેન્દ્રનગરમાં ભાજપનો ભરતી મેળો યથાવત. કોંગ્રેસના 70થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન વનુ કોલાદરાના કેસરિયા, બરવાડા તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન પણ જોડાયા ભાજપમાં. ઘનશ્યામ અડાણિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો. નભોઈના પૂર્વ સરપંચ ભરત બાવળવા જોડાયા ભાજપમાં. પશુઓને ઉનાળાની ગરમીથી બચાવવા કામગીરી. કરજણના પાંજરાપોળમાં કેરીના રસની કરાઈ વ્યવસ્થા. અબોલ પશુઓને પીવડાવવામાં આવ્યો કેરીનો રસ. પશુઓને 300 કિલો કેરીનો રસ અપાયો. સુરત લોકસભાના ભાજપના ઉમેદવારનો અનોખો પ્રચાર. અરિયાણા ગામે મુકેશ દલાલનો બળદગાડામાં બેસી પ્રચાર. રાજ્યમંત્રી મુકેશ પટેલે સારથી બની બળદગાડું હંકાર્યું. સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના ચૂંટણી પ્રચાર માટે સભા મળી, જેમાં જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અને 70 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. બરવાડા તાલુકાના નભોઈ ગામે સભા યોજાઈ, તો નભોઈ ગામે બામરોલિયા પરિવારના સુરાપુરા ગોલાદાદાનો સામૂહિક યજ્ઞ યોજાયો, જેમાં ભાજપ આગેવાનોએ સંબોધન કર્યું હતું. તો નભોઈ ખાતેની બેઠકમાં કોંગ્રેસના 3 આગેવાનો અને 70 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન વનુભાઈ રામસંગભાઈ કોલાદરા તેમજ બરવાડા તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ અડાણિયા અને નભોઈ પૂર્વ સરપંચ ભરતભાઈ બાવળવા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જાણો છો કે દરેક જગ્યાએ અત્યારે મોદી પરિવાર સભા થઈ રહી છે. અત્યારે અમારી સભા પૂરી થઈ, અમારા ઉમેદવાર શ્રી પણ અમારી સાથે છે. અમારા ધંધુકા અને બરવાળા આ બંને વિસ્તારમાં આજે અમારો પ્રવાસ છે. એટલે ખૂબ સારો પ્રવાસ થાય. લોકોનો ખૂબ ઉત્સાહ છે અને ખૂબ બહુમતીથી અમારા ઉમેદવાર જીતવાના છે અને જીતવાના છે. પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિવાદ. રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચીમકી. ગુજરાત સરકાર દ્વારા અંદાજિત
31 કરોડનું ચૂકવણું બાકી. રાજસ્થાનના ચીફ ઇજનેરનો દાવો. ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવાતા રાજસ્થાન સરકારનો નિર્ણય. કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઈ વિભાગનો દાવો. કડાણા ડેમમાં બાંસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી. કાર્યપાલક ઇજનેર આરજી બામણનું નિવેદન. હાલ પાણી બંધ થવાની કોઈ શક્યતા નથી. રાજસ્થાનના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ છે. એગ્રીમેન્ટ કરેલ હોવાથી સીધું પાણી બંધ ન કરી શકે. છેલ્લા 5 વર્ષની તો કોઈ રકમ બાકી નથી ને આ જે રકમ બાકી છે 1993થી એ દરમિયાન પાણીનો પૂરતો જથ્થો ન પૂરું પાડી શકવાના અને એના લીધે પેન્ડિંગ લીધેલી છે, જે આપણે સરકારમાં વિગતવાર દરખાસ્ત બનાવી અને મોકલવામાં આવશે. કોના દ્વારા વિઝિટ કરવામાં આવી છે? ચીફ એન્જિનિયર વિનોદ ચૌધરી દ્વારા. કઈના? રાજસ્થાન. એ એગ્રીમેન્ટ મુજબ 40(9)ના રેશિયોમાં એગ્રીમેન્ટ મુજબ એમને આપવાનું હોય છે. તો આપણે કેટલું લઈએ છીએ? શું હોય છે? એ ડિટેલ બધું રેડી જ છે. આ જે પૈસા બાકી છે એ આગળના વર્ષોના બાકી છે, હમણાંના કોઈ બાકી નથી. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળ સંકટને લઈને હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે કડાણા ડેમ ખાતે. ને આપણે ગ્રાઉન્ડ ઝીરોના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ કે આ કડાણા ડેમ છે કે જ્યાં ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણીની આવક આવે છે તે બજાજ સાગર ડેમ છે. કહી શકાય કે રાજસ્થાનમાંથી જે બજાજ સાગર ડેમમાંથી પાણી આપવામાં આવતું હોય છે તે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ જે પાણી આપવામાં આવે છે છેલ્લા કેટલાય વર્ષોથી, જો કે ચાલુ સાલે તેમજ ગત વર્ષે સારા વરસાદના કારણે કડાણા ડેમને અહીંથી સ્થાનિક વરસાદમાંથી જ આ ડેમ છલકાયો હતો. હાલ કડાણા ડેમની જો વાત કરીએ તો કડાણા ડેમની અંદર અત્યારે હાલ અંદાજિત 400 ફૂટ જેટલો પાણીનો સ્ટોરેજ છે. એટલે કહી શકાય કે આવનાર સમયમાં રાજસ્થાન ભલે પાણી ના આપે પરંતુ ગુજરાતને જળ સંકટનો સામનો નહીં કરવો પડે, કારણ કે કડાણા ડેમની જો વાત કરીએ તો કડાણા ડેમની અંદર હાલ 400 ફૂટ જેટલું પાણી કડાણા ડેમની અંદર સ્ટોરેજ છે ને જેના કારણે કડાણા ડેમ પર આવેલી 5 જૂથ યોજનાઓમાં તે પાણી પીવાનું પાણી જે છે તે પૂરતા પ્રમાણમાં મળી શકશે. તેમજ સિંચાઈ માટે જો કહી શકાય કે સુજલામ સુફલામ કેનાલ હોય, ડાબા કોઠા કેનાલ હોય કે જમણા કોઠા કેનાલ હોય, આ તમામ કેનાલોમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં જો કાયમી કહી શકાય કે સ્થિર હોય છે ને તેના કારણે જે જળ સંકટની વાત છે તે અહીંયા નહિવત લાગી રહી છે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. અમદાવાદમાં ભર ઉનાળે રિંગ રોડ પર પડ્યો ભૂવો. અમરાઈવાડીથી હાટકેશ્વર રિંગ રોડ પર પડ્યો ભૂવો. એએમસીની નબળી કામગીરીની ખુલ્લી પોલ. ભૂવો પડવાથી વાહન ચાલકો મુકાયા હાલાકીમાં. એએમસીએ આ રોડને મોડેલ રોડ જાહેર કર્યો છે. એએમસીના સબ સલામતના દાવા પોકળ. 132 રિંગ રોડ જે મેઇન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે અને મોડલને બિલકુલ બાજુમાં ઉત્કર્ષ હાઈસ્કૂલની બાજુ સ્થિત એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના રોડ ઉપર આજ રોજ બપોરના 1 વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ. ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ટૂંક સમયમાં આગમન થશે. જોકે આ વર્ષે ગીરની કેસર કેરી ખરી પડતા ખેડૂતો સાથે આંબો રાખનાર ઇજારદારોને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. માર્કેટમાં નાની કેસર કેરીના 1 કિલોનો 10 દિવસ અગાઉ 500થી 60 રૂપિયા હતો, 50થી 60 રૂપિયા હતો, જે આજે 5 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. તો બીજી તરફ આંબા પર ફ્રૂટ ફ્લાવરિંગ અટક્યું છે અને વેજીટેટિવ ગ્રોથથી નવી કૂપણો પણ ફૂટવા લાગતા કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે કેસર કેરીનો માર્કેટમાં માત્ર 40% ભાવ આવે તેવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે કૃષિ વૈજ્ઞાનિકોના મતે વાતાવરણમાં ફેરફારથી કેરીના ઉત્પાદન પર અસર થઈ છે, જેને લઈને કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ વર્ષે કેરીના ભાવ આસમાને રહેશે. ત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને લીધે ખરણ વધી ગયું, પુષ્કળ ખરણ વધી ગયું. બગીચા તો ઓછા જ આવ્યા, એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ. હવે ઇજારિયાદાર છે એ આપણે આ બગીચો મેં આ ઇજારિયાદારને દીધો તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો હોય એનાથી 50% પાછા બાદ લેટ કરવા પડશે. ન કરો તો ઇજારદાર મૂકીને ભાગી જાય એટલે આવે ખેડૂતના તાલામાં. આ પરિસ્થિતિ છે આ વર્ષે. કેટલું આ વખતે ઓછામાં ઓછું મારા બગીચાનું મારે જાણ ખાતર કહું કે લગન 40% ઉત્પાદન આવી ગયું. આ વખતે કુદરતી એવો કોપ છે ને કે એવો ઝાકળ પડે છે, એવા તડકા પડે છે કે મોટી મોટી ખાકડી હેઠી દળી જાય છે. રોજની 250-300 કિલો ખાકડી પડે છે. ખાકડીના રૂપિયા બજારમાં 5 રૂપિયા કિલો રાખે છે. ક્યાંય માર્કેટમાં ખાકડી લેવા કોઈ તૈયાર નથી. તો આમાં પૈસા કરવા કેમ સાહેબ? ખાકડી કરે છે. આ કુળ આવ્યો છે, આ મહિનામાં કુળ હોય જ નહીં સાહેબ. આ મહિના દીમાં કેરી માર્કેટમાં આવશે, એની જગ્યાએ જે મોટી મોટી કેરી જે પડી જાય છે ને બજારમાં ખાકડી વેચવા જાય તો 5ની કિલો છે,
17-18 દાડિયા રોજના મજૂરો કામ કરે, એને દાડી નથી નીકળતી. જનરલી જે ફ્લાવરિંગની પ્રોસેસ છે એ એનો રિપ્રોડક્ટિવ ફેઝ હોય છે આંબાની અંદર, કે જે આપણે 2 થી 2.5 મહિના સુધી ચાલે છે. તો એમાં જ આવરણ નથી આવ્યું અને કેરી ઓછી બંધાયેલી છે, એટલે પછી જે અમુક આંબામાં તો છે જ નહીં, તો એવી જગ્યાએ તમને એમાં એનો વેજીટેટિવ ગ્રોથ કુદરતી રીતે ચાલુ થઈ ગયેલો જોવા મળશે. એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો અત્યારે મેજોરિટી જે આંબામાં આવરણ ઓછું છે અથવા તો નથી, એની અંદર નવી ફૂટ એટલે કે વેજીટેટિવ ગ્રોથ આપણે જોવા મળી રહી છે. ઈડરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મુદ્દે કાર્યવાહી. બાલાજી કોમ્પ્લેક્સની યુનિટી હોસ્પિટલ સામે કાર્યવાહી. કોમ્પ્લેક્સના પાછળના ભાગે સળગાવાયો હતો મેડિકલ વેસ્ટ. આરોગ્ય વિભાગનું હોસ્પિટલને જવાબ આપવાનું ફરમાન. 48 કલાકમાં જવાબ આપવા યુનિટી હોસ્પિટલને ફરમાન. મેડિકલ વેસ્ટમાંથી મળી હતી બ્લડ બેંકની માહિતી. આરોગ્ય વિભાગ સાથે જીપીસીબી પણ કરશે કાર્યવાહી. સાબરકાંઠા જાહેરમાં અર્ધ મેડિકલ વેસ્ટ સળગાવેલો મામલો. ઈડરના બાલાજી કોમ્પ્લેક્સના પાછળના ભાગે જાહેરમાં સળગાવાયો હતો મેડિકલ વેસ્ટ. આરોગ્ય વિભાગ દ્વારા બાલાજી કોમ્પ્લેક્સમાં આવેલ યુનિટી હોસ્પિટલ સામે કાર્યવાહી. યુનિટી હોસ્પિટલને 48 કલાકમાં જવાબ આપવા આરોગ્ય વિભાગનું ફરમાન. સળગેલા મેડિકલ વેસ્ટમાંથી મળી આવી હતી બ્લડ બેંકની માહિતી. બ્લડ બેંકની માહિતી આધારિત તપાસનો રેલો પહોંચ્યો યુનિટી હોસ્પિટલ સુધી. આરોગ્ય વિભાગની સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિભાગ દ્વારા પણ થશે કાર્યવાહી. જાહેરમાં આરોગ્ય વિભાગના કાયદા કાનૂન નેવે મૂકનાર હોસ્પિટલ સામે થશે કાર્યવાહી. બાયોમેડિકલ વેસ્ટની અંદર જે બ્લડ બેંક મળી છે, જે યુનિટી હોસ્પિટલને બ્લડ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવી હતી, તો જેથી કરીને મોટાભાગે આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટી હોસ્પિટલ દ્વારા ત્યાં બાળવામાં આવ્યો તેવું જણાઈ આવે છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તેઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તેઓને 48 કલાકની અંદર નોટિસનો જવાબ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાપર વેરાવળમાં ભેદી અવાજ સંભળાયાનો દાવો. દિવસ દરમિયાન 3 વખત ભેદી ધડાકો સંભળાયો. બપોરે 2 વાગ્યે ભેદી ધડાકો સંભળાયાનો દાવો. ભેદી ધડાકો સંભળાતા લોકો ઘરમાંથી બહાર દોડ્યા.